શિવાજીભાઈ, અમદાવાદમાં એક વિદ્યાર્થીની હત્યા થયા બાદ સમગ્ર શિક્ષણ જગતમાં હાહાકાર મચી ગયો છે અને સ્પેશિયલી સુરતમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તે પરિપત્ર શું છે, આપ મને જણાવશો તેના વિશે? હા જી, જે રીતે અમદાવાદમાં ઘટના બની, અમદાવાદની 7 ડે સ્કૂલમાં એક ધોરણ 10માં ભણતા છોકરાની હત્યા કરવામાં આવી અને હત્યા કરનાર એ જ શાળામાં ભણતો ધોરણ 8નો વિદ્યાર્થી હતો. હવે જ્યારે આ ઘટના બની ત્યારબાદ સમગ્ર જે ગુજરાતનું શિક્ષણ જગત છે તેમાં હાહાકાર તો મચ્યો છે, પરંતુ સાથે સાથે આ શિક્ષણ જગત જાગ્યું પણ છે. આજે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને આ પરિપત્ર દરેક શાળામાં મોકલવામાં આવ્યો છે. શાળાના પ્રિન્સિપલ સુધી આ પરિપત્ર મોકલવામાં આવ્યા છે. આ પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે હવેથી દરેક શાળાના જે શિક્ષકો છે અને આચાર્યો છે તેમને શાળામાં આવતા વિદ્યાર્થીઓની આકસ્મિક ચકાસણી કરવી. ચકાસણી કઈ પ્રકારની? તો શું જે બાળક આવે છે, જે વિદ્યાર્થી તમારી શાળામાં આવે છે, તેની બેગમાં કોઈક એવા હથિયાર જેવા વસ્તુ તો નથી ને? આ બધી વસ્તુઓની ચકાસણી કરવા માટેનો આદેશ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ શાળાઓને આપવામાં આવ્યો છે. આ એક એમ કહી શકાય કે આખી ઘટના બની ત્યારબાદ શિક્ષણ જગત જાગ્યું અને હવે આ પ્રકારના પરિપત્રો જાહેર કરવામાં આવી રહ્યા છે. અને દરેક વખતે આવું જ થતું હોય છે કે કોઈ એક ઘટના બને ત્યારબાદ તંત્ર કામે લાગે અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રકારનું આપણને પણ એવું લાગવા લાગે કે ખરેખર સરકાર અને તંત્ર કામ કરી રહ્યું છે. પણ ખરેખર વાત તો એ જ છે કે જ્યારે આવા કિસ્સાઓ બનતા હોય છે, આવા બનાવ બનતા હોય છે, ત્યારે જ તંત્ર જાગે છે. કારણ કે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, સુરતમાં અગ્નિકાંડ થયો, તેના લીધે જ્યારે પણ કંઈ થાય છે ત્યારે સરકારને એવું થાય છે કે ના, હવે આ કરવું જોઈએ. જી બિલકુલ, આપણે ત્યાં આ પ્રકારનું હવે એમ કહીએ કે કોમન થઈ ગયું છે કે કોઈ પણ ઘટના બને કે તરત આપણે કામે લાગીએ છીએ, આપણું તંત્ર કામે લાગે છે. પહેલી વાત કરીએ રાજકોટમાં જે રીતે આગ લાગી, રાજકોટમાં આ કંઈક ગેમ ઝોન હતું એમાં આગ લાગી અને ત્યારબાદ આખું સુરત ટેક્સટાઇલ માર્કેટ સીલ કરી દેવામાં આવ્યું હતું એવું જોવા મળ્યું. સુરતના દરેક માર્કેટમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવી. તે જ પ્રકારે હવે જ્યારે આ વડોદરામાં ગંભીરા બ્રિજ તૂટી પડ્યો ત્યારબાદ આખા ગુજરાતમાં એવો માહોલ બનાવવામાં આવ્યો, દરેક બ્રિજની ચકાસણી કરવામાં આવી. એટલે તંત્ર હંમેશા કોઈક એવી ઘટના બનવાનું જાણે રાહ જોતું હોય એવું આ ઘટનાઓ પરથી દેખાય છે. અને આ જે અમદાવાદની 7 ડે સ્કૂલની જે ઘટના બની તે ત્યારબાદ હવે જે શિક્ષણ જગતમાં હાહાકાર મચ્યો છે, શિક્ષણ જગત જાગ્યું છે, તે પણ આ જ એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હોય એવું લાગી રહ્યું છે.